વાત કરીએ સાબરકાંઠાની તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સાબરકાંઠા જિલ્લાના પ્રવાસે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સભાને સંબોધશે। હિંમતનગરના તલોદ રોડ પર રામપુર આમોદરા પાસે નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઓ કરવામાં આવી છે। વડાપ્રધાનની સભા માટે વિશાળ ડોમ તૈયાર કરાયો છે। પીએમ મોદીના આગમનને લઈને લોખંડી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। પીએમ મોદી આગમનને લઈને તંત્ર તડામાર તૈયારીઓમાં લાગ્યું છે। આવતીકાલે દેશના યશસ્વી નેતૃત્વ નેતા અમારા સૌના આદર્શ નેતા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ સાબરકાંઠાના આંગણે પધારી રહ્યા છે, ત્યારે એક ભવ્ય સ્વાગત, ભવ્ય આવકાર અને ભવ્ય મહારેલી આવતીકાલે એક સભાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। સુંદર મજાના ડોમ, હેલીપેડ અને તમામ વ્યવસ્થાઓ અને આવનાર સાબરકાંઠાની પબ્લિકને કોઈ પણ તકલીફ ન પડે એ દિશામાં એમની તમામ સુવિધા સાથેની તૈયારીઓ કરવામાં આવી છે। કઈ જગ્યાએ યોજાય છે? આપણે આ સ્થળ પર જે ઊભા છીએ, આમોદરા ગામ, આ ભવ્ય આમોદરા ગામના પટાંગણમાં વિજય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આખું સાબરકાંઠા હિલોળો ચલ્યું છે અને સાબરકાંઠાના એક એક વ્યક્તિ, એક એક યુવાન નરેન્દ્રભાઈને સાંભળવા, જોવા અને આવકાર માટે આતુર છે। કેટલા લોકોની બેઠક વ્યવસ્થા અને હેલીપેડ કેટલા બનાવવામાં આવ્યા છે? 4 હેલીપેડ છે અને 1 લાખથી વધુ લોકો આવતીકાલે આ ગ્રાઉન્ડ પર પધારશે। કેટલા પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે? કેવો સુરક્ષા બંદોબસ્ત? સુરક્ષા એકદમ ચાકચોબંધ છે। પોલીસના મિત્રોએ ચારે બાજુ સુરક્ષાઓ એકદમ વ્યવસ્થિત કરેલી છે। પાર્કિંગના અલગ અલગ પ્લોટ પાડેલા છે। એક 37 વીઘા, એક 25 વીઘા, એમ 28 વીઘા, એમ અલગ અલગ વિધાનસભાને પાર્કિંગ પ્લોટ આપવામાં આવ્યા છે। કોઈ પણ નાગરિકને આ સભામાં દુવિધા ન થાય એની સંપૂર્ણ તકેદારી અને જવાબદારી સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વાગ્યેના સમયે પ્રધાનમંત્રી પહોંચશે અને કેટલા વાગ્યેથી પબ્લિકને અંદર આવવા માટે? 4 વાગે તમામ સાબરકાંઠાના વાસીઓ અત્રે ઉપસ્થિત જશે અને માન્ય મોદી સાહેબ 5 વાગે અત્રે પધારી સૌનું અભિવાદન ઝીલશે અને પોતાની વાત મૂકશે।